જય રામાપીર। રણની ધરતી પર જ્યાં તપ, ત્યાગ અને ભક્તિનો સંગમ થાય છે, ત્યાં ભગવાન રામના અંશાવતાર રામાપીર અવતર્યા। તેઓ માત્ર સંત નહોતા, પરંતુ દુખિયાઓના સહારા અને ન્યાયના પ્રતીક હતા। એ સમય એવો હતો જ્યારે લોકો અંધવિશ્વાસમાં ફસાયેલા હતા। તેઓ શક્તિ જોઈને નમતા, સત્ય જોઈને નહીં। સાત પીરનો અહંકાર। એ પ્રદેશમાં સાત પીર બહુ પ્રસિદ્ધ હતા। લોકો માનતા કે આ સાત પીર પાસે જ તમામ શક્તિ છે। વરસાદ લાવવો, રોગ દૂર કરવો, ચમત્કાર બતાવવો, બધું એમના નામે ચાલતું। સાત પીરને પોતાના અહંકારનો ભાર હતો। એમને લાગતું, અમારા સિવાય બીજો કોઈ ભગવાન નથી। રામાપીરનું આગમન। રામાપીર જ્યાં જ્યાં ગયા, ત્યાં લંગડા ચાલવા લાગ્યા, અંધને દેખાવા લાગ્યું, દુખિયાના દુઃખ દૂર થયા। લોકો રામાપીરને રામસા પીર કહીને પૂજવા લાગ્યા। આ વાત સાત પીરને સહન ન થઈ। પ્રથમ કસોટી આગ। સાત પીરોએ રામાપીરને બોલાવ્યા અને કહ્યું, જો તું સાચો ભગવાન છે તો આગમાં બેસ। રામાપીર શાંતિથી આગમાં બેઠા। આગ ફૂલો જેવી ઠંડી બની ગઈ। રામાપીર અડગ રહ્યા। બીજી કસોટી ઝેરી સાપ। સાત પીરોએ ઝેરી સાપ છોડ્યા, પણ સાપ રામાપીરના ચરણોમાં આવીને શાંત થઈ ગયા। લોકોએ જય રામાપીર ના નારા લગાવ્યા। ત્રીજી કસોટી પાણી વગર રણ। સાત પીરોએ કહ્યું, જો તું ભગવાન છે તો રણમાં પાણી લાવી બતાવ। રામાપીરે પોતાની લાકડી જમીન પર મારી, અને તરત જ મીઠું પાણી વહેવા લાગ્યું। આ પાણી આજે પણ રામદેવરામાં પવિત્ર માનવામાં આવે છે। સાત પીરનો ગર્વ તૂટી ગયો। સાત પીર સમજી ગયા કે આ તો સામાન્ય સંત નથી। એમનો અહંકાર તૂટી ગયો। એમણે રામાપીરના ચરણોમાં પડી કહ્યું, હે રામાપીર, તમે તો સાક્ષાત ભગવાન છો। રામાપીરની કરુણા। રામાપીરે કહ્યું, શક્તિનો ગર્વ ન કરો, સત્ય, પ્રેમ અને ભક્તિમાં જ ભગવાન વસે છે। એમણે સાત પીરને માફ કર્યા। અંતિમ સંદેશ। દોસ્ત, આ વાર્તા આપણને શીખવે છે, અહંકાર હંમેશા પતન લાવે છે, સાચી ભક્તિ ચમત્કાર કરે છે, ભગવાન સૌમાં વસે છે। સમાપન। જય રામાપીર। જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।